મિત્રો, તમે જાણો છો કે એક, 1, 2, 3 થી અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. 2 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 3 પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે. 4 તેને ધન પૂર્ણાંકો પણ કહે છે. હવે શૂન્ય સંખ્યાને જો આમાં ઉમેરીએ તો 0, 1, 2, 3 થી અનંત સુધી વગેરે સંખ્યાઓ મળે છે, જેમાં 0 સૌથી નાની છે. આ પરથી કહી શકાય કે 5, 0, 1, 2, 3 થી અનંત સુધીની સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. 6 સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. 7 પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. મિત્રો, તમને સવાલ થશે કે 0 સૌથી નાની સંખ્યા છે કે એનાથી પણ નાની સંખ્યાઓ છે? તો એનો ઉત્તર એ છે કે 0 કરતા નાની સંખ્યાઓ છે, જેવી કે -1, -2, -3 વગેરે. આ બધા ઋણ પૂર્ણાંકો છે. આમ 8, -1, -2, -3 થી અનંત ઋણ સંખ્યા વગેરે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે. 9 ઋણ પૂર્ણાંકો અસંખ્ય છે. આ ચર્ચા પરથી સંખ્યાઓ 3 પ્રકારની થઈ. એક ધન પૂર્ણાંક, જેવા કે 1, 2, 3 થી અનંત સંખ્યાઓ. 2 શૂન્ય. 3 ઋણ પૂર્ણાંક, જેવા કે -1, -2, -3 થી અનંત ઋણ પૂર્ણાંકો. આ બધી સંખ્યાઓને એક જ નામથી ઓળખવી હોય તો તેમને પૂર્ણાંક સંખ્યાઓ કહી શકાય. આમ 10 ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય સાથે મળીને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. મિત્રો, પૂર્ણાંક સિવાયની અન્ય સંખ્યાઓ પણ અસ્તિત્વ ધરાવે છે, જેવી કે 11, 1/2, 3/4, 5 સપ્તમાંશ વગેરે ધન અપૂર્ણાંક સંખ્યાઓ છે. 12 ઋણ 1/2, ઋણ 2/3, ઋણ 4/9 વગેરે ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ મળીને જે સંખ્યાઓ બને છે તે તમામને સમમેય સંખ્યાઓ કહે છે. મિત્રો, દરેક સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. દાખલા તરીકે 1 બરાબર 1 એકાંશ, 2 બરાબર 2 એકાંશ, 3 બરાબર 3 એકાંશ. એવી જ રીતે 0 બરાબર 0 એકાંશ, -3 બરાબર -3 એકાંશ, -5 બરાબર -5 એકાંશ વગેરે. જો અંશને p અને છેદને q કહીએ તો સમમેય સંખ્યાઓને p છેદમાં q વડે દર્શાવી શકાય. અગાઉ ચર્ચા કરી તે પરથી સંખ્યાઓના ગણ અંગે વિચારી શકાય. 1 પ્રાકૃતિક સંખ્યાઓના ગણને કેપિટલ N વડે દર્શાવાય છે. 2 પૂર્ણાંક સંખ્યાઓના ગણને કેપિટલ Z વડે દર્શાવાય છે. 3 સમમેય સંખ્યાઓના ગણને કેપિટલ Q વડે દર્શાવાય છે. સમમેય સંખ્યા ગણ કેપિટલ Q ની સંખ્યાઓને p છેદમાં q વડે દર્શાવાય છે. જો એક p ધન પૂર્ણાંક હોય તો એ ધન સમમેય સંખ્યા છે. 2 p ઋણ પૂર્ણાંક હોય તો એ ઋણ સમમેય સંખ્યા છે. 3 p શૂન્ય પૂર્ણાંક હોય તો એ શૂન્ય સમમેય સંખ્યા છે. સમમેય સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ. મિત્રો, તમે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યારેખા પર નિરૂપણ કરતા શીખી ગયા છો. આ સંખ્યારેખા જુઓ. એમાં સમાન અંતરે ટપકાં દર્શાવ્યા છે. તેના પર a, b, c વગેરે કેપિટલ મૂળાક્ષરો લખો. હવે a સાથે શૂન્ય સંખ્યા દર્શાવીએ તો b સાથે 1, c ને 2, d ને 3 ને એ રીતે તમે દરેક બિંદુ માટે પૂર્ણાંક સંખ્યાઓ ચડતા ક્રમમાં લખી શકો છો. હવે આ સંખ્યારેખા જુઓ. અહીં o સાથે શૂન્યને દર્શાવી છે. જમણી તરફ 1, 2 ને 3 ધન પૂર્ણાંકો દર્શાવ્યા છે, તો ડાબી તરફ -1, -2 ને -3 વગેરે ઋણ પૂર્ણાંકો દર્શાવ્યા છે. મિત્રો, આ પ્રકારની સંખ્યારેખા વિશે તમે અગાઉ શીખી ગયા છો. મિત્રો, હવે આપણે અપૂર્ણાંકોને સંખ્યારેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે સમજીશું. અપૂર્ણાંક સંખ્યાઓને પણ સંખ્યારેખા પર દર્શાવી શકાય છે. ધારો કે 2 સપ્તમાંશને સંખ્યારેખા પર દર્શાવવી છે. 2 સપ્તમાંશ એ 0 કરતા મોટી અને 1 કરતા નાની છે. તેને સંકેતમાં 0 2 સપ્તમાંશ 1 લખી શકાય. એટલે કે સંખ્યારેખા પર 0 અને 1ની વચ્ચે તેનું સ્થાન છે. ચાલો તે દર્શાવીએ.
આકૃતિ. સંખ્યારેખા પર યોગ્ય પ્રમાણ માપ લઈ સરખા અંતરે 8-10 ટપકા કરો. હવે ડાબી તરફના છેલ્લા ટપકાને 0 વડે દર્શાવો. તે પછીના બિંદુથી શરૂ કરી 1 સપ્તમાંશ, 2 સપ્તમાંશ, 3 સપ્તમાંશ એમ લખતા જાઓ. આમ 7 સપ્તમાંશ આવશે, પરંતુ 7 સપ્તમાંશ બરાબર 1 કહેવાય. તેથી ત્યાં 7 સપ્તમાંશ ન લખતા 1 લખાશે. આમ સંખ્યારેખા પર 2 સપ્તમાંશનું સ્થાન નક્કી કરી શકાય છે. હવે ધારો કે સંખ્યારેખા પર 2.3 નિરૂપણ કરવું છે. 2.3 એ 2 કરતાં મોટી અને 3 કરતાં નાની સંખ્યા છે. એટલે કે 2 <2.3 <3. આમ 2.3 સંખ્યારેખા પર સ્થાન 2 અને 3ની વચ્ચે આવે. મિત્રો, સંખ્યારેખા પર જે સંખ્યાઓ જરૂરી હોય તે જ સંખ્યા દર્શાવવી. દર વખતે 0 બતાવવી જરૂરી હોતું નથી. એટલે આપણે અહીં સંખ્યારેખા પર 2 અને 3 તથા તેની વચ્ચેની અપૂર્ણાંક સંખ્યાઓનો વિચાર કરીશું. અપૂર્ણાંક 2.3 છેદમાં સંખ્યા 5 છે. તેથી સંખ્યારેખા પર જે સમાન અંતરે બિંદુઓ કરીએ છીએ ત્યાં 2 થી શરૂ કરી પછી અનુક્રમે 2.1 2.2 2.3 આ પ્રકારે સંખ્યાઓ લખાશે. 2.5 ન લખતા 3 લખાશે. 2 પછી ત્રીજા ટપકે 2.3 સંખ્યા આવશે. આમ સંખ્યારેખા પર 2.3 નિરૂપણ થઈ શકશે. મિત્રો, આ પ્રકારે ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ પણ દર્શાવી શકાય છે. દાખલા તરીકે સંખ્યારેખા પર ઋણ 1.4 સંખ્યાનું નિરૂપણ કરવું છે. આ સંખ્યા ઋણ 1 અને ઋણ 2ની વચ્ચે આવશે. કારણ કે ઋણ 2 ઋણ 1.4 ઋણ 1. ઋણ સંખ્યાઓ સંખ્યારેખા પર શૂન્યની ડાબી તરફ દર્શાવાય છે. ઋણ 1.4 છેદમાં 7 છે. તેથી સંખ્યારેખા પર સમાન અંતરે 7 થી 8 બિંદુઓ કરો. જમણી તરફના પ્રથમ બિંદુ આગળ ઋણ 1 સંખ્યા લખો. તે પછીના 7મા બિંદુએ ઋણ 2 સંખ્યા લખો. હવે ઋણ 1 બિંદુથી ગણીને ચોથું બિંદુ લો. ત્યાં ઋણ 1.4 સંખ્યા લખો. આમ ઋણ 1.4 સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ કરી શકાય છે. આમ કોઈપણ ઋણ અપૂર્ણાંક સંખ્યાને સંખ્યારેખા પર દર્શાવી શકાય છે. સમમેય સંખ્યાની વિરોધી સંખ્યા. મિત્રો, વિરોધી સંખ્યાની વ્યાખ્યા તમે અગાઉ શીખી ગયા છો. તે પરથી સમમેય સંખ્યાની વિરોધી સંખ્યાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. દરેક સમમેય સંખ્યા માટે હંમેશા એક એવી સંખ્યા મળે જ કે જેથી તે બંને સમમેય સંખ્યાઓનો સરવાળો 0 થાય. આવી સમમેય સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. દાખલા તરીકે 3/5 વત્તા નાના કૌંસમાં ઋણ 3/5 બરાબર 0 થાય. તેથી 3/5 અને ઋણ 3/5 એકબીજાની વિરોધી સંખ્યાઓ છે. સમમેય સંખ્યાની વ્યસ્ત સંખ્યા. મિત્રો, વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા પણ તમે અગાઉ શીખી ગયા છો. તે પરથી સમમેય સંખ્યાની વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. 0 સિવાયની કોઈપણ સમમેય સંખ્યા માટે એક એવી સમમેય સંખ્યા મળે કે જેથી તે બંનેનો ગુણાકાર 1 થાય. તો આ બંને સમમેય સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. દાખલા તરીકે 3 ગુણ્યા 1/3 બરાબર 1. તેથી 3 અને 1/3 એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. એ જ રીતે નાના કૌંસમાં ઋણ 2/5 ગુણ્યા બીજા કૌંસમાં ઋણ 5/2 બરાબર 1. એટલે કે ઋણ 2/5ની વ્યસ્ત સંખ્યા ઋણ 5/2 છે. મિત્રો, યાદ રાખો કે
કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણવાથી ગુણાકાર શૂન્ય જ આવે. તેથી શૂન્યની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. સમય સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો. મિત્રો, તમે અગાઉ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર વિશેના ગુણધર્મો શીખી ગયા છો. અહીં ગુણધર્મો એ જ રહે છે, પરંતુ ઉદાહરણ સમય સંખ્યાઓના આપવાના હોય છે. હવે આપણે તે ગુણધર્મો વિશે જાણીએ. પ્રથમ સરવાળા વિશેના ગુણધર્મો વિશે શીખીશું. 1. સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા. 1. સંવૃતતાનો ગુણધર્મ. કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો સમય સંખ્યા જ થાય છે. દાખલા તરીકે 1/2 વત્તા નાના કૌંસમાં -1/4 બરાબર 1/4. અહીં પરિણામે મળતી સંખ્યા 1/4 પણ સમય સંખ્યા જ છે. 2. ક્રમનો ગુણધર્મ. બે સમય સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ એક સરખું જ મળે છે. આ ઉદાહરણ જુઓ. દાખલા તરીકે 2/3 વત્તા નાના કૌંસમાં -3/4 બરાબર નાના કૌંસમાં -3/4 વત્તા 2/3. 3. જૂથનો ગુણધર્મ. ત્રણ સમય સંખ્યાઓનો સરવાળો કરવા આપેલી સંખ્યાઓમાંથી કોઈ પણ બે સંખ્યાઓના જૂથ બનાવી ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ એક સરખું જ મળે છે. આ ઉદાહરણ જુઓ. મોટા કૌંસમાં 4/5 વત્તા નાના કૌંસમાં -2/7 વત્તા 1/8 બરાબર 4/5 વત્તા મોટા કૌંસમાં નાના કૌંસમાં -2/7 વત્તા 1/8. 4. તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. કોઈ પણ સમય સંખ્યા અને શૂન્યનો સરવાળો એ સમય સંખ્યા જ મળે છે, એટલે કે શૂન્ય સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે. આ ઉદાહરણ જુઓ. નાના કૌંસમાં -4/9 વત્તા 0 બરાબર -4/9. 2/5 વત્તા 0 બરાબર 2/5. 5. વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. દરેક સમય સંખ્યા માટે એવી વિરોધી સંખ્યાનું અસ્તિત્વ છે કે જેથી તે બંને સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય. દાખલા તરીકે નાના કૌંસમાં -4/11 વત્તા 4/11 બરાબર 0. એટલે કે -4/11ની વિરોધી સંખ્યા 4/11 છે. સમય સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. મિત્રો, હવે આપણે સમય સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો વિશે શીખીશું. 1. સંવૃતતાનો ગુણધર્મ. કોઈ પણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર સમય સંખ્યા જ થાય છે. દાખલા તરીકે નાના કૌંસમાં 2/5 ગુણ્યા 5/7 બરાબર નાના કૌંસમાં -2/7. આમ પરિણામે મળતી સંખ્યા -2/7 એ સમય સંખ્યા જ છે. 2. ક્રમનો ગુણધર્મ. બે સમય સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ એક સરખું જ મળે છે. દાખલા તરીકે 6/7 ગુણ્યા નાના કૌંસમાં -4/11 બરાબર નાના કૌંસમાં -4/11 ગુણ્યા 6/7. 3. જૂથનો ગુણધર્મ. ત્રણ સમય સંખ્યાઓનો ગુણાકાર કરવા આપેલી સંખ્યાઓમાંથી કોઈ પણ બે સંખ્યાઓના જૂથ બનાવી ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરતા પરિણામ એક સરખું જ મળે છે. આ ઉદાહરણ જુઓ. દાખલા તરીકે મોટા કૌંસમાં નાના કૌંસમાં -3/5 ગુણ્યા 2/9 મોટો કૌંસ પૂરો ગુણ્યા 4/5 બરાબર નાના કૌંસમાં -3/5 ગુણ્યા મોટા કૌંસમાં
2 સપ્તમાંશ ગુણ્યા 4 પંચમાંશ. 4. તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. કોઈપણ શૂન્યેતર સમય સંખ્યા અને એકનો ગુણાકાર તે જ સમય સંખ્યા મળે છે. એટલે કે એક એ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે. દાખલા તરીકે 7 બારાંશ ગુણ્યા 1 બરાબર 7 બારાંશ. ઋણ 2 સપ્તમાંશ ગુણ્યા 1 બરાબર ઋણ 2 સપ્તમાંશ. 5. વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. શૂન્ય સિવાયની કોઈપણ સમય સંખ્યા માટે એક એવી સમય સંખ્યા મળે જ કે જેથી તે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય. દાખલા તરીકે 5 નવમાંશ ગુણ્યા 9 પંચમાંશ બરાબર 1. તેથી 5 નવમાંશની વ્યસ્ત સંખ્યા 9 પંચમાંશ છે, જ્યારે 9 પંચમાંશની વ્યસ્ત સંખ્યા 5 નવમાંશ છે. અહીં બંને સંખ્યાઓ એકમેકની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. 6. વિભાજનનો ગુણધર્મ. સમય સંખ્યાઓમાં ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. આ ઉદાહરણ જુઓ. દાખલા તરીકે 4 પંચમાંશ ગુણ્યા મોટા કૌંસમાં 2 પંચમાંશ ગુણ્યા નાના કૌંસમાં ઋણ 1/3 મોટો કૌંસ પૂરો બરાબર 4 પંચમાંશ ગુણ્યા 2 સપ્તમાંશ વત્તા 4 પંચમાંશ ગુણ્યા ઋણ 1/3. અસમય સંખ્યાઓ. મિત્રો, આપણે સમય સંખ્યાઓનું સંખ્યારેખા પર નિરૂપણ તથા તેના વિવિધ ગુણધર્મો વિશે શીખ્યા. તમને સવાલ થશે કે સમય સંખ્યાઓથી આગળ અન્ય સંખ્યાઓ હોઈ શકે ખરી? તો આવો તે વિશે સમજ મેળવીએ. તમે 4નું વર્ગમૂળ 2 થાય તે જાણો છો. એ જ રીતે 27નું ઘનમૂળ 3 થાય તે પણ તમે જાણો છો. પરંતુ 5નું વર્ગમૂળ કેટલું થાય? તમે કદાચ કહેશો કે 5નું વર્ગમૂળ ન મળે. પરંતુ મિત્રો, હું કહીશ કે દરેક સંખ્યાનું વર્ગમૂળ મળે. પરંતુ જે મળે તે સમય સંખ્યા રૂપે ન પણ હોઈ શકે. જે સંખ્યાના વર્ગમૂળ કે ઘનમૂળ સરળતાથી મળે છે તે તમામ સમય સંખ્યાઓ છે. દાખલા તરીકે 9નું વર્ગમૂળ બરાબર 3, 1.69નું વર્ગમૂળ બરાબર 1.3, 4 પચીસાંશનું વર્ગમૂળ બરાબર 2 પંચમાંશ. અહીં 9, 1.69 અને 4 પચીસાંશનું વર્ગમૂળ અનુક્રમે 3, 1.3 અને 2 પંચમાંશ મળે. તેથી 9, 1.69 અને 4 પચીસાંશ વગેરે સમય સંખ્યાઓ છે, જે દરેકને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. પરંતુ વર્ગમૂળમાં 2 બરાબર કેટલા? જો તેનું વર્ગમૂળ કાઢવા બેસીશું તો આવું મળશે. 2નું વર્ગમૂળ બરાબર 0.1417 અનંત સુધી. અર્થાત ભાગાકારની રીતે 2નું વર્ગમૂળ શોધવા બેસીશું તો આ પ્રક્રિયાનો અંત નહીં આવે. એટલે કે 0.1417 થી અનંત સંખ્યા અનંત આવૃત દશાંશ સંખ્યા છે, જેને સમય સંખ્યા ન કહેવાય. તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. તેને કેપિટલ R સંકેત વડે દર્શાવવામાં આવે છે. તેને વાસ્તવિક સંખ્યા ગણ કહે છે. આમ વાસ્તવિક સંખ્યા ગણ બરાબર સમય સંખ્યાઓ વત્તા અસમય સંખ્યાઓ. 2નું વર્ગમૂળ એ અસમય સંખ્યા છે. એ જ રીતે 3નું વર્ગમૂળ, 5નું વર્ગમૂળ, 7નું વર્ગમૂળ, 11નું વર્ગમૂળ વગેરે અસમય સંખ્યાઓ છે. તથા 3નું ઘનમૂળ, 9નું ઘનમૂળ, 14નું ઘનમૂળ વગેરે અસમય સંખ્યાઓ છે. વર્તુળના દાખલાઓમાં તમે જે પાઈ વાપરો છો તે પણ અસમય સંખ્યા જ છે. પાઈની તમે જે કિંમત 22 સપ્તમાંશ અથવા 3.14 લો છો તે તેની પૂરેપૂરી કિંમત નથી, પરંતુ લગભગ
નજીકની કિંમત છે, કારણ કે પાઈ બરાબર 3.1428 અનંત સંખ્યા મળે છે, જેનો કોઈ અંત નથી. આમ વાસ્તવિક સંખ્યા ગણ એ મોટામાં મોટો ગણ છે, જેમાં તમામ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે.